Brought to you by TechnoSpark 20 series smartphones. दुश्मनी जमकर करो, लेकिन ये गुंजाइश रहे कि जब कभी भी हम दोस्त हो जाएं तो शर्मिंदा ना हो. પરંતુ અત્યારે ગુજરાતની રાજનીતિમાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. ઘર ફૂટે ઘર જાય, આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ બંને કહેવતોથી તમે ખૂબ જ સારી રીતે વાકેફ હશો. પરંતુ અત્યારે ગુજરાતની રાજનીતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં જે ગદ્દાર નેતાઓ અને કાર્યકર્તાઓ રહ્યા છે ને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. તમે બરાબર સાંભળી રહ્યા છો. આવી વાતો ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી એ પણ છે કે કદાચ જે લોકો પક્ષની સાથે રહ્યા છે ખાલી નામ પૂરતા, પરંતુ ચૂંટણી સમયે તેમને કોઈ પણ પ્રકારનું યોગદાન નથી આપ્યું અને આડકતરી રીતે બીજી પાર્ટીને સપોર્ટ કર્યું છે, તેવા લોકોનું, તેવા નેતાઓનું લિસ્ટ છે એ તૈયાર કરી લેવામાં આવ્યું છે અને આ લિસ્ટ હાઈકમાન્ડ સુધી મોકલવામાં આવ્યું છે તેવી વાતો પણ વહેતી થઈ રહી છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે પક્ષની સાથે રહીને પાછલા બારણે કયા એવા નેતાઓ અને કાર્યકર્તાઓ હતા જેમને પક્ષ વિરોધી કાર્યવાહી કરી છે, કયા સમીકરણો સેટ થઈ રહ્યા છે અને કઈ લોકસભા બેઠકનું અને ખાસ કરીને કયા વિસ્તારોનું નામ છે એ વધારે ચર્ચામાં છે. આ જ મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે આ રિપોર્ટમાં આપણે જોડાયા છીએ. ત્યારે શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. રાજકીય નિષ્ણાંતો એવું માને છે કે ચૂંટણી સમયે પક્ષ વિરોધી કાર્યકર્તાઓ ઘણા બધા રહ્યા છે, ઘણા બધા નેતાઓ રહ્યા છે અને આવા નેતાઓ વિરુદ્ધ તાત્કાલિકપણે જ્યારે ચૂંટણી સમાપ્ત થઈ જશે ત્યારબાદ કાયદેસરના પગલાં લેવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ જયચંદોને નહીં છોડવામાં આવે, પક્ષ વિરોધી કાર્યવાહી કરનારાઓને નહીં બક્ષવામાં આવે અને આ તમામ ગદ્દારોનું લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે. જે જ્યાંથી પણ વિરોધની લહેર પણ ઉઠી હતી તેની પણ તપાસ ચાલી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી એવું પણ કહી રહી છે કે જે વિસ્તારમાં વધારે વિરોધ થયો છે, શું આ વિરોધ કરાવવામાં આવ્યો છે કે સાચા અર્થમાં વિરોધ થયો છે તેની તપાસ, તેનું સર્વે પણ કરવામાં આવી રહ્યું છે. હા, ભારતીય જનતા પાર્ટી હવે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી ગઈ છે અને જે પક્ષ વિરોધી કાર્યવાહી કરી રહ્યા છે, લોકો પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ તેમને હાથ ધરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓના આ લિસ્ટમાં નામ હોવાની સંભાવનાઓ છે. આ અંગેનો સિક્રેટ રિપોર્ટ પણ હાઈકમાન્ડ પાસે પહોંચી ગયો છે. સૂત્રોની માનીએ તો એવી વાત પણ સામે આવી છે કે હાલ ઘરમાં રહીને ગદ્દારી કરનારા આવા નેતાઓનું ભાજપ લિસ્ટ તૈયાર કરી રહ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના જ નડવાના છે એવું મતદાનની ટકાવારી ઘટી છે તેના પરથી આપણે કહી શકીએ છીએ. ભાજપમાં વિવિધ હોદ્દાઓ પર રહીને પક્ષ સાથે ગદ્દારી કરનારા નેતાઓની સામે હાઈકમાન્ડ વીંધશે શિસ્તનો કોરડો. ખાસ કરીને ગુજરાતમાં ભાજપના ઘણા નેતાઓ એવા હતા જે લોકસભા ચૂંટણીમાં જાણી જોઈને નિષ્ક્રિય રહ્યા, પોતાના ઉમેદવારને જીતાડવાના બદલે તેને હરાવવા માટે પ્રયત્ન કરતા હતા. હાઈકમાન્ડ પાસે આ તમામ વિગતો છે એ પહોંચી છે. આવા લોકોનો રિપોર્ટ છે એ પહોંચ્યો છે. ચૂંટણીમાં ગદ્દારી કરનારા જયચંદોને નહીં છોડે હવે ભાજપ. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ એક્શન લેવામાં આવશે. ભાજપની જીતમાં પક્ષ વિરોધીઓ જ રોડા બનશે તેવું લાગી રહ્યું છે. આપને યાદ જ હશે, થોડા સમય પહેલાં જ અરવિંદ લાદાણીએ વિરોધનો સૂર ઉચ્ચાર્યો હતો અને તેમણે CR પાટીલને પત્ર લખ્યો હતો અને તેમને કહ્યું હતું કે મને હરાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને
જવાહર ચાવડાના પુત્રના નામનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો. તો આ પત્ર થકી તેમણે પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને નિશાન બનાવી તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે આક્ષેપ કર્યો. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઘણા નેતાઓ જાણી જોઈને નિષ્ક્રિય રહ્યા, તો ઘણાએ કોંગ્રેસને પાછલા બારણે મદદ કરી. આ તમામના નામ હવે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના નિરીક્ષકો પાસે મંગાવ્યા છે. લાડાણી જ નહીં, અન્ય ઘણા મત વિસ્તારમાં ભાજપના જ જયચંદોએ ભાજપને હરાવવાના પ્રયાસો કર્યા છે, જેની કમલમથી વિગતો મંગાવવામાં આવી છે. ચૂંટણી પરિણામ બાદ પક્ષ વિરોધીઓને ઘરનો રસ્તો દેખાડવા ભાજપે અત્યારથી મન બનાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ધારેલું મતદાન નથી થઈ શક્યું. કાળઝાળ ગરમી એ તો માત્ર બહાનું છે, પણ આંતરિક વિવાદના કારણે મતદાન થઈ શક્યું નથી. છેલ્લા 10 વર્ષથી સૌથી ઓછું મતદાન આ વખતે થયું છે, ત્યારે ભાજપનું મોવડી મંડળ ચિંતિત બન્યું છે. હાલ ગુજરાતમાં સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ બેઠક પર ભાજપ માટે કપરા ચઢાણ છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 મહિના અગાઉ કોંગ્રેસને ચૂંટણી માટે ઉમેદવાર મળતા ન હતા, ત્યાં એ જ કોંગ્રેસ 8 બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે, જે ભાજપ માટે ચિંતનનો વિષય છે. સૂત્રોના મતે લોકસભાની ચૂંટણીમાં જો પરિણામ અણધાર્યું આવે તો તેના માટે ભાજપના આંતરિક વિવાદ મુખ્ય પરિબળ હશે. ભાજપના જયચંદો આ વખતે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કેટલીક બેઠકો પર ભાજપના નેતાઓ એકદમ નિષ્ક્રિય રહ્યા છે. માણાવદર બેઠક પર પેટા ચૂંટણી લડતા ભાજપના ઉમેદવારે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખીને ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હોવાનું જણાવ્યું છે, પણ ભાજપને આવી ઘણી ફરિયાદો મળી છે. ઉમેદવારોએ પણ આ વાત કમલમ સુધી પહોંચાડી. પક્ષમાં રહીને ઘર ફૂટે ઘર જાય જેવી પ્રવૃત્તિને અંજામ આપનારા આવા જયચંદો સામે ભાજપે લાલાંક કરી છે. ગુજરાતમાં ઓછા મતદાન પાછળ પણ આવા જ ગદ્દારો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળ નિરીક્ષકો જિલ્લા પ્રમુખો પાસેથી વિગતો મંગાવી છે અને આ વિગતો છેક દિલ્હીના દરબારમાં પહોંચાડવામાં આવશે. અને એટલું જ નહીં, લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વીંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષ વિરોધીઓ બનીને ગદ્દારી કરી રહ્યા છે, તેમની પાસે ખુલાસા માંગશે. તો આટલું જ નહીં, ઘણા નેતાઓને તો પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તેવી પણ વાતો વહેતી થઈ છે. પરંતુ હવે આવનારો સમય જ બતાવશે કે ભારતીય જનતા પાર્ટી આ ગદ્દારો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આ વખતે લોકસભાની ચૂંટણીના અલગ અલગ રંગ જોવા મળ્યા અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવતી ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલા હદે શિસ્ત જોવા મળ્યું છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જૂથવાદનો મુદ્દો છે, એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી સામે આવી રહ્યો છે. અને આવા તમામ પ્રકારના મુદ્દાઓ સાથે લોકસભાની ચૂંટણી યોજાઈ છે, ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ગુજરાતમાં કેટલી બેઠકો હાંસલ થાય છે અને કોંગ્રેસ કેટલી બેઠકોને પ્રાપ્ત કરવામાં બાજી મારી જાય છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.